બધાનું સ્ટડી બરાબર ચાલતું હશે. આપણે જે પણ 11 લેક્ચર જે જોયા એ પ્રમાણે તમે બધા ફોલો કરી રહ્યા છો. કેટલાક એનું રેગ્યુલર ફોલો કરે છે અને કેટલાક થોડીક આળસ કરી રહ્યા છે. તો લોકડાઉનની વચ્ચે આપણે આમાં જોડાવવું જ પડશે. તો મિત્રો પૂરેપૂરો આપણે એમાં સહયોગ આપીશું તો બહુ મજા આવશે. આજે આપણે ચર્ચા આપણી જે ચાલુ છે કેપેસિટર વિશે આપણે સ્ટડી કરી રહ્યા છીએ. સૌપ્રથમ આપણે કેપેસિટન્સ સમજ્યા, કેપેસિટરનું સમીકરણ તાર્યું, કોના પર આધારિત હોય એ આપણે ચર્ચા કરી. ગઈકાલે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી આપણે કે કેપેસિટરનું કેપેસિટન્સ આપણે વધારવું હોય તો બે પ્લેટો વચ્ચે આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકવો પડે. ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી વિક્ષેત્ર અને વિસ્થિતિમાનમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો? તો કેમાં ભાગનું આપણે આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે. અને કેપેસિટન્સ જે છે એ કે ઘણું વધી જાય. કે મીન્સ ડાયલેક્ટ્રિક અચળાંક, અને જે ડાયલેક્ટ્રિક પદાર્થ માટે, અવાહક પદાર્થ માટે એની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય છે. એ બધી ચર્ચા આપણે કરી છે. કેટલાક મુદ્દા પણ મેં તમને નોટ કરી અને મૂકેલા છે, એ બરાબર આપણે નોટ કરી લઈશું. હવે મિત્રો આજનું જે વાત છે એ બહુ સરળ વાત છે. આમ તો કેપેસિટરનું સંયોજન, એમાં બે પ્રકારના સંયોજનની વાત કરી છે. એક છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. મિત્રો તમે ધોરણ 10 ની અંદર અવરોધ વિશે ચર્ચા કરેલી છે. અવરોધોનું શ્રેણી અને અવરોધોનું સમાંતર. એવી જ વાત અહીંયા આવશે, પણ અવરોધો કરતા કેપેસિટરના સમીકરણ જે આવશે એ આપણને થોડા ઉલટા લાગશે. તમને થોડી યાદ કરાવી લો કે અવરોધની જ્યારે તમે વાત કરો, જે આપણે ચેપ્ટર 3 માં તો વાત કરવાની છે, પણ 10th માં તમે ભણી ગયેલા છો કે અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો તમે સમતુલ્ય અવરોધ આવું લખતા હતા, R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 ડેશ ડેશ જે આવતા હોય. આ કયું જોડાણ લેતા હતા? અવરોધોનું શ્રેણી જોડાણ. અને અવરોધોના સમાંતર જોડાણમાં લખતા હતા 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ ડેશ ડેશ. ઓકે, આવી જ વાત અહીંયા આવશે, પણ અવરોધ કરતા કેપેસિટરમાં તમને ઉલટું જોવા મળશે. મીન્સ આ અવરોધનું શ્રેણી માટે હતું તો એવું કેપેસિટરમાં સમાંતરમાં આવશે, અને અવરોધોનું જે સમાંતરમાં હતું એ કેપેસિટરનું શ્રેણી જેવું તમને લાગશે. બરાબર છે? બીજો કોઈ ફરક આવવાનો નથી. આ વસ્તુ એવી છે કે આપણે શ્રેણી સમાંતર પહેલા સમજવું પડશે. ઘણી વાર એવું થાય છે કે આપણે શ્રેણી સમાંતર સમજતા નથી. બરાબર છે? અને આપણે એક્ઝામ્પલમાં ઉતાવળ કરી અને ભૂલો કરતા હોઈએ છીએ. તો આપણે એ એમસીક્યુ ની દ્રષ્ટિએ પણ કેટલાક જોડાણ આવશે અને એ પ્રશ્ન પણ આઈએમપી છે. કેપેસિટર ઘણા બધા જોડેલા હોય, શ્રેણી સમાંતર મિક્સ હોય, તો આપણે કેવી રીતે એનું કેલ્ક્યુલેટ કરી શકીએ, સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે ગણી શકીએ, સમતુલ્ય વીજભાર, સમતુલ્ય વિસ્થિતિમાન, આ બધી વાતો આવશે. તો એનો બેઝિક તમે ફંડા ક્લિયર કરશો તો કોઈ પ્રોબ્લેમ તમને આવશે નહીં. પહેલા હું તમને થિયરીની દ્રષ્ટિએ ચલાવી લઉં અને પછી આપણે એની બરાબર અહીંયા સમજણપૂર્વક વાતો કરીશું. બરાબર છે મિત્રો? ઓકે, હું તમને અહીંયા સમજાવું છું અને જે આપણે કરીએ છીએ કામ એ પ્રમાણે જ થિયરી તમને લાસ્ટમાં હું વ્યવસ્થિત લખીને આપી દઈશ. જો મિત્રો, કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે આપણે કેપેસિટર શ્રેણીમાં જોડીએ. સમજો આ એક કેપેસિટર છે, બરાબર? આ કેપેસિટર બે પ્લેટો. આ કેપેસિટન્સનું નામ છે C1. અહીંયા બીજું કેપેસિટર લો, આનું નામ છે C2. બરાબર છે? આવા આપણે અનેક કેપેસિટર લઈ શકીએ. સમજો ત્રીજું કેપેસિટર લઈએ આપણે C3. બરાબર છે? એમ ડેશ ડેશ આપણે બીજા કેપેસિટર પણ અહીંયા જોડી શકીએ. હું જસ્ટ અહીંયા 3 ની વાત કરું પહેલા. ચલો, આ 3 ને આપણે અનચાર્જ છે, કોઈ ચાર્જ કરેલા નથી, તો આ 3 જે કેપેસિટર છે એ 3 ને કોઈ બાહ્ય બેટરી વડે જોડો. અહીંયા આપણે કોઈ બાહ્ય ડીસી બેટરી વડે અહીંયા જોડે. બરાબર છે? આ બેટરી છે મિત્રો. આ કેવો ચાર્જ હશે? પ્લસ અને આ માઇનસ. તમે આ રીતે જોડશો કેપેસિટરનું શ્રેણી જોડાણ. બરાબર છે? જો આપણે એક જ કેપેસિટરની વાત કરી હોય, એક જ કેપેસિટર, અને એને બેટરી વડે આપણે જોડ્યું હોય, બેટરીથી એને ચાર્જ થવામાં માઇક્રોસેકન્ડ લાગે છે. બરાબર છે? તમને બુકમાં જે આકૃતિ આપી છે એમાં બેટરીનો ઉલ્લેખ કરેલો નથી. બાહ્ય આપણે 20 આપેલું છે એ આપણે વાતો કરી છે. અહીંયા કેપેસિટર સાથે બેટરી આપણે જોડીએ છીએ તો તમે જાણો છો એ પ્રમાણે
આ પ્લસ છે તો અહીંથી આ 4 થશે એટલે આ પ્લેટ પ્લસ બનશે અને આ પ્લેટ માઈનસ. એટલે આપણે આ બોલીશું કે પ્લસ q વીજભાર અને આ બાજુ બોલીશું આપણે માઈનસ q વીજભાર. મિત્રો અહીંયા આપણે ધ્યાન આપીશું શ્રેણી જોડાણ જ્યારે તમે બોલો છો તો એ વખતે અહીંયા દરેક કેપેસિટર પર વીજભારનું મૂલ્ય એક સમાન હશે. બરાબર સમજો. અહીંથી તમે જોડ્યું તો શું થશે અહીંયા જુઓ કે આ જે પ્લેટ બની એ કેવો વીજભાર બન્યો પ્લસ q. એટલે આ પ્લેટ તમારે ધન વીજભારિત થઈ તો ઓટોમેટિકલી સામે જે પ્લેટ બની એ કેવી બનશે ઋણ માઈનસ q. આ જે પ્લેટ છે કે આ બાજુ ધન વીજભાર ક્રિએટ કરશે એટલે અહીંયા જે વીજભાર ક્રિએટ થયો એ આવશે પ્લસ q. અહીંયા q1 q2 લખવાની જરૂર નથી. કેમ કે તમે બાહ્ય બેટરીથી જે પણ વીજભાર આપ્યો છે એ વીજભાર આગળ જવાનો છે. એ વીજભારમાં કોઈ ફરક પડવાનો નથી. બેટરી બદલો તો જ વીજભાર બદલાય. અહીંયા બેટરી ચેન્જ નથી કરતા આપણે. બરાબર છે. તો અહીંયા વીજભાર ચેન્જ થવાનો નથી. એટલે જેટલો વીજભાર આપ્યો એ જ વીજભાર આગળ જશે. બરાબર. તો દરેક પ્લેટ પર આપણે વીજભાર આપણે સમાન લઈશું. અહીંયા પ્લસ તો માઈનસ. આનો વીજભાર q કહેવાય, આનો પણ q કહેવાય, આનો પણ q જ કહેવાય. તો સેમ અહીંયા સમજી લેજો કે અહીંયા શું આવશે તો આ પ્લેટ બનશે પ્લસ, આ પ્લેટ બનશે સોરી આ પ્લેટ આવશે માઈનસ, અહીંયા માઈનસ q, અહીંયા આવશે પ્લસ, અહીંયા આવશે માઈનસ. એટલે અહીંયા પ્લસ q, અહીંયા માઈનસ q. તો નોટ કરીશું આપણે કે દરેક કેપેસિટર પર વીજભારનું મૂલ્ય એક સમાન હશે. અહીંથી વીજભાર જે જઈ રહ્યો છે એ q છે. બરાબર છે. અહીંયા જે વીજસ્થિતિમાન આપ્યું હતું આપણે કેટલું હતું v. બેટરીનું વીજસ્થિતિમાન v હતું. તો અહીંયા તમે જુઓ તો વીજસ્થિતિમાન જે છે એ શ્રેણી જોડાણમાં વિભાજન થશે. વીજસ્થિતિમાન આ ત્રણેય કેપેસિટર પર જુદું જુદું હશે. સમજ પડી ગઈ? જો ત્રણેય કેપેસિટર એક સરખા હોત તો ત્રણેય પર વીજસ્થિતિમાન v/3 v/3 v/3. બરાબર છે. એટલે કહેવાનો મતલબ જો ત્રણેય જુદા જુદા અહીંયા લખેલા છે તો અહીંયા જે વીજસ્થિતિમાન મળે આપણને આ બે વચ્ચે એ આવશે v1, અહીંયા જે આવશે v2 અને અહીંયા જે આવશે v3. સમજ પડી ગઈ? અને ત્રણેયનો સરવાળો થઈ અને આ v થાય એટલે સમજો કે આ 15 વોલ્ટ છે. બરાબર છે. તો v1 v2 v3 ત્રણેય ત્રણનો સરવાળો 15 વોલ્ટ થવો જોઈએ. જો ત્રણેય ત્રણ કેપેસિટર ઇક્વલ હોય એટલે આ ત્રણેય ત્રણ c c c તો દરેક પર વોલ્ટ આવશે 5 5 5. ક્લિયર? સમજ પડી ગઈ મિત્રો? શ્રેણી જોડાણમાં શું ઇક્વલ રહેશે તો અહીંયા શ્રેણી જોડાણ જ્યારે લેતા હોઈએ તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પર વીજભાર એક સમાન. બરાબર. બીજી વાત અહીંયા વીજસ્થિતિમાનની આપણે વાત કરીએ તો વીજસ્થિતિમાનનું વિભાજન થશે વોલ્ટેજ. એટલે અહીં v1 v2 v3 પણ ત્રણેયનું મૂલ્ય એક સરખું હોઈ શકે. ક્યારે? કે ત્રણેય ત્રણ કેપેસિટર એક સરખા હોય તો. પણ કેટલું? અહીંયા મેં તમને કીધું 15 હોય તો 5 5 5. પણ ક્યારે? ત્રણેય કેપેસિટર સરખા હોય તો. બરાબર છે. આ જે વાત છે બધી આપણે છેલ્લે નોટ કરવાના છીએ પણ આ તમને સમજૂતી આપી. આ ખાસ ધ્યાન આપજો કે શ્રેણી જોડાણ દરેક કેપેસિટર પર વીજભાર એક સરખો જ રહેશે. સમજ પડી ગઈ? કેમ સરખો રહે? અને વીજસ્થિતિમાનનું વિભાજન થાય. બરાબર છે. હવે કેપેસિટરનું શ્રેણી જોડાણ માટે આપણે સમીકરણ તારવવું છે તો જે વિભાજન થતું હોય એની આપણે ચર્ચા કરીશું. તો કોણ વિભાજન થાય છે? તો વિભાજન થાય છે વોલ્ટેજનું. તો આપણે વોલ્ટેજનું વિભાજન તો v1 v2 v3 શું થશે તો બધાનો સરવાળો એટલે ટોટલ જે બેટરી તમે જોડી છે બાહ્ય એના જેટલું મૂલ્ય થાય. એટલે અહીંયા આપણે કામ કરીશું કે વીજસ્થિતિમાનનું સૂત્ર વીજસ્થિતિમાન કેટલું થશે ટોટલ v1 v2 v3. બરાબર છે. v એટલે આખું જે તંત્ર છે એનું વીજસ્થિતિમાન, v1 એટલે આનું વીજસ્થિતિમાન, v2 એટલે બીજાનું વીજસ્થિતિમાન, v3 એટલે ત્રીજાનું વીજસ્થિતિમાન.
આપણે ધારી લઈએ કે આ સમગ્ર તંત્રનું કેપેસિટન્સ C છે. સમગ્ર તંત્રનું કેપેસિટન્સ કેટલું છે? C. સમગ્ર તંત્રનું વીજસ્થિતિમાન કેટલું છે? V. તો આપણે V બરાબર સૂત્ર જે જાણીએ છીએ કે આપણે આવું લખી શકીએ V બરાબર Q by C. તમે C બરાબર Q ભાગ્યા V લખો છો ને, C શું કહેવાય તો Q ભાગ્યા V, તો V બરાબર શું કહેવાય તો Q by C. તો મિત્રો આનો અહીંયા ઉપયોગ કરીએ તો જુઓ V1 શું લખાશે? V1 એટલે આની વાત છે આ સૂત્ર. ચલો Q1 નહીં લખીએ, આપણે Q1 નહીં લખીએ, શું લખીશું? Q છે, કારણ કે ત્રણેય પણ વીજભાર સરખો જ હોય, ગમે તે કેપેસિટર હોય, નાનું મોટું ગમે તે હોય, બધા પર વીજભાર સેમ. તો V1 શું આવશે આના પરથી? તો લખશો Q. C ની જગ્યાએ શું આવશે? તો C1. ચલો બીજામાં શું આવશે? V2. તો V2 આવશે Q by C2. V3 શું આવશે? તો Q by C3. ચલો V એટલે ટોટલ આખા તંત્રનું. તો આખા તંત્ર માટે વીજભાર કેટલો? આખા તંત્ર માટે વીજભાર Q જ કહેવાય. આખા તંત્રનું કેપેસિટન્સ તમે ધારી લો કેટલું? તો C. સમજ પડી ગઈ? હવે તમે જોશો અહીંયા તો Q આ બાજુ છે, અહીંયા કોમન નીકળી જશે, Q નીકળી ગયું. તો આપણે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ શું થયું જુઓ. Q નીકળી ગયો બે બાજુથી, એટલે આવશે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. મેં તમને પહેલા જ કીધું હતું કે કેપેસિટન્સ નું જે શ્રેણીમાં સમીકરણ આવશે એ અવરોધોના સમાંતર જેવું તમને દેખાશે. અવરોધોનું સમાંતર શું હોય તો 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આ ભૂલ ન થવી જોઈએ. શ્રેણી અને સમાંતરમાં અવરોધ અને કેપેસિટન્સ તમને ઉલટું લાગશે. આ વસ્તુ આપણે ચેપ્ટર 3 માં ચર્ચા કરીશું. 10માં આપણે ભણેલા છીએ. તો આજ તમને જે મળ્યું એના પરથી આપણે સમતુલ્ય કેપેસિટન્સ ગણી શકીએ. બોલો સમજ પડી ગઈ? કેવી રીતે ગણી શકાય? અહીં તમને વેલ્યુ આપેલી હોય કે આ સમજો 5 છે, આ 10 અને 15, તો અહીં લખી નાખવાનું કે 1/5 1/10 1/15 એનું સાદુરૂપ આપો એટલે તમને C મળી જશે. બરાબર છે? હવે મિત્રો આવા કેપેસિટર અનેક જોડેલા હોય શ્રેણીમાં, અનેક એટલે મતલબ n કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. તો આ સમીકરણ આપણે શું લખી શકીએ? n કેપેસિટર જોડેલા તો 1/C બરાબર શું લખશો? 1/C1 1/C2 1/C3 ડેશ ડેશ. છેલ્લું જે કેપેસિટર છે એનું નામ છે Cn. ઘણા બધા કેપેસિટર જોડેલા છે, લખી શકાય આવું? સમજ પડી ગઈ? હવે ધારી લો કે આ ત્રણ કેપેસિટર સરખા જ હોય, એટલે દરેકનું મૂલ્ય ઇક્વલ હોય, તો સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? તો ત્રણ સરખા હોય, સમજી લો આ ત્રણ ઇક્વલ છે, C1 C2 C3 બરાબર છે. તો ત્રણ સરખા હોય તો આ ત્રણનો સરવાળો થઈ જશે સીધો. બરાબર છે? એ વસ્તુ તમે સમજાવો કે સમજી લો અહીંયા C ની જગ્યાએ હું C' લખી દઉં દાખલા તરીકે. બરાબર છે? C1 C2 C3 બધા સરખા છે, છેલ્લું Cn એ પણ સરખું છે, અને બધાનું મૂલ્ય આપણે C બોલ દઈએ કે બધા ઇક્વલ છે. તો આ સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? તમે લખશો 1/C' 1/C પ્લસ 1/C પ્લસ 1/C. કેટલી વખત? તો છેલ્લું જે આવશે બરાબર છે એ કેટલી વખત આવશે? એ પણ 1/C છે. પણ આ કેટલી વખત શક્ય બને? n વખત શક્ય બને. તો આપણો આન્સર શું થશે? તો આ વસ્તુ જે બની એ n વખત બની, તો આનું ઉલટું થઈ જશે C'. તો C' બરાબર આવશે C/n. સમજ પડી? આ કેટલી વાર લેવાનું છે? આપણે n વખત લેવાનું છે. તો આપણો આન્સર આવે C' બરાબર C/n. n એટલે નંબર ઓફ કેટલી વખત છે. મેં તમને કીધું ને કે આ ત્રણ સરખા હોય, દરેકનું મૂલ્ય C છે. બરાબર છે? સમાન શ્રેણીમાં જોડ્યા તો આપણો આન્સર શું આવે? એકનું મૂલ્ય C હોય અને ત્રણે સરખા જ છે C, તો આપણો આન્સર C/3 આવે. સમજ પડી ગઈ? આનું મૂલ્ય 15, આનું મૂલ્ય 15, આનું મૂલ્ય 15 માઇક્રોફેરાડે. બરાબર છે? તો 1/15 1/15 1/15 એટલે કેટલું થઈ જશે? 15/3. ઉલટું કરવાનું ને આપણે. સમજ પડી ગઈ? ડાબો જવાબ કેટલો થઈ જાય? 5. આ વસ્તુ કરી. બોલો આવડશે? હું અહીંયા થિયરી વ્યવસ્થા લખી છે, તમને બહુ આઈડિયા આવી જશે. અહીંયા શ્રેણી જોડાણની વાત કરી
એટલે વીજભારનું વિભાજન થશે નહીં, વીજભાર દરેક પર એક સરખું. વોલ્ટેજનું વિભાજન થશે એટલે એક પર V1 V2 V3 અને ત્રણેયનો સરવાળો એટલે ટોટલ V થવો જોઈએ. બરાબર છે. થિયરીમાં યાદ રાખવાનું કે જે વસ્તુનું વિભાજન થાય છે એનો તમે સરવાળો કરો. કોણ વિભાજન થાય છે? V. તો V બરાબર V1 વત્તા V2 વત્તા V3. V બરાબર Q બાય C સમીકરણ વાપર્યું. Q દરેક પર સરખો છે, ખાલી C નો જ અહીંયા ફરક પડવાનો છે. એ પરથી આપણે આ સમીકરણ મળ્યું. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવી કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ આ રીતે ગણી શકાય. 4 હોય તો ચોથું સ્ટેપ ઉમેરી દેવાનું. એમ n કેપેસિટર તો આ રીતે. ઓકે, ચલો હવે આપણે કેપેસિટરનું સમાંતર જોડાણ જોઈએ. બરાબર છે. કેપેસિટરનું સમાંતર જોડાણ. એમાં પણ આપણે 2 અથવા 3 કેપેસિટરની વાત કરીશું. સમાંતર જોડાણ છે અહીંયા. ચલો આ છે એક કેપેસિટર. સમજવા માટે આપણે નાના દોરીશું. બરાબર છે. આ મેં એ થોડું મોટું બતાવ્યું છે. બરાબર. આમ એક્ચ્યુઅલી ના આ રીતે બતાવવામાં આવે. આ રીતે. બરાબર છે. આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર અને સમજી લો કે આ ત્રીજું કેપેસિટર. ઓકે, આ 3 કેપેસિટર છે. એક કેપેસિટરનું નામ છે C1, બીજાનું C2 અને ત્રીજાનું C3. આ ત્રણને આપણે કોઈ બાહ્ય બેટરી દ્વારા જોડીએ. આ 3 કેપેસિટરને કોઈ બાહ્ય બેટરીથી જોડવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. અને આપણે આ રીતે જોડીએ. અહીંયા એક બેટરી લીધી, ડીસી બેટરી. બરાબર છે. આ જે છે એનું વિસ્માન V છે, આ પ્લસ અને આ માઈનસ. મિત્રો એક વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. આપણા ઘરની અંદર ભલે એસી વોલ્ટેજ હોય પણ ઘરની અંદર બધા જ જોડાણ આપેલા હોય છે એ સમાંતરમાં આપેલા હોય. સમાંતર એટલા માટે કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ વિભાજન પામતો નથી. શ્રેણીમાં શું વિભાજન ના પામે? શ્રેણીમાં વીજભાર વિભાજન નથી પામતો, વોલ્ટેજ વિભાજન પામે છે. સમાંતરમાં અસમાંતર થયું. બરાબર છે ને? સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પર V નું મૂલ્ય આપણને એક સમાન મળશે. તો વિભાજન કોનું થશે? તો વિભાજન થશે વીજભારનું. અને વીજભારનું વિભાજન કેવી રીતે થાય? તો એ એના કેપેસિટન્સ પર આધાર રાખશે. સમજ પડી ગઈ? પેલા કરતા અહીંયા ઉલટું હશે. તો મિત્રો અહીંયા પહેલા કેપેસિટર પર જે વીજભાર આવશે એનું નામ આપણે આપી દઈએ Q1. તો આ બાજુ બોલાય પ્લસ Q1, આ બાજુ બોલાય માઈનસ Q1. આ પ્લેટ પ્લસ, બરાબર છે, આ પ્લેટ માઈનસ. કેટલું વિભાજન પામે એ બધી ગણતરી આપણે મેથેમેટિકલ વાતો આપણે પછી કરીશું. અહીંયા આવશે Q2 એટલે પ્લસ Q2, આ બાજુ આવશે માઈનસ Q2. ત્રીજા પર વિભાર આવશે પ્લસ Q3. આ પ્લસ પ્લેટ છે, આ પ્લેટ છે માઈનસ. ઓકે, અને ત્રણ પર V સ્થિતિમાનનું મૂલ્ય V જ કહેવાય. બોલો મિત્રો, સમજ પડી ગઈ? સમાંતર જોડાણમાં વોલ્ટેજનું વિભાજન થતું નથી, વીજભારનું વિભાજન થશે. ઓકે, C1 C2 C3 3 કેપેસિટર આપેલા છે. ધારી લો કે આ ત્રણેયનું તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ C છે. ઓકે, ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે? C. હવે કોનું વિભાજન થયું? તો અહીંયા બોલીશું આપણે વીજભારનું વિભાજન થયું. અહીંયાથી વીજભાર આવશે. બરાબર છે. 3 અહીંયા જંકશન આવ્યું, જંકશન આગળથી 3 ફોટા પડ્યા. તો અહીંયા કેટલો જાય, અહીંયા કેટલો જાય, અહીંયા કેટલો જાય, એ કેપેસિટન્સ પર આધારિત રહેશે. બરાબર છે. તો અહીંયા વીજભારનું વિભાજન થાય છે તો આપણે વીજભારનો સરવાળો કરીએ. ઓકે, ચલો ટોટલ વીજભાર. તો અહીંથી તમે જે બેટરીમાંથી જે ટોટલ વીજભાર લીધો એ કેટલો છે? તો Q. ઓકે, તો કુલ વીજભાર આપણે ગણવો છે. પહેલા આપણે શું ગણ્યું હતું? 20 સ્થિતિમાન. કારણ કે ત્યાં 20 સ્થિતિમાનનું વિભાજન થતું હતું. અહીં કોણ વિભાજન પામે છે? વીજભાર. તો જે વિભાજન પામતું હોય એની ચર્ચા કરવાની, તો થિયરી ગોખવી નહીં પડે તમારે. કુલ વીજભાર Q
બરાબર આવશે પહેલા પર Q1, બીજા પર Q2 અને ત્રીજા પર આવશે Q3. હવે તમે જાણો છો આપણે આ સમીકરણ કે C એટલે Q/V એટલે Q બરાબર શું થાય તો તમે કહેશો CV. ચલો Q1 શું આવશે? Q1 નો મીનિંગ થશે અહીંયા Q બરાબર CV. આના પરથી લઈએ આપણે તો પહેલા પર શું આવશે જુઓ, C ની જગ્યાએ C1, V ની જગ્યાએ V જ રહેશે તો Q1 આવશે C1 * V. બરાબર છે. ચલો Q2 આવશે આના પરથી C2 * V. Q3 આની વાત કરીએ CV લેવાનું છે એટલે અહીંયા આવશે C3 * V. ચલો બધામાં કોમન વસ્તુ શું છે તો V. અહીંયા લખીશું C1 + C2 + C3. ચલો Q એટલે કે આખા તંત્રનો વીજભાર. તો આખા તંત્રનો વીજભાર Q, આખા તંત્રનું કેપેસિટન્સ શું લેવાનું C, આખા તંત્રનો વીજસ્થિતિમાન શું લેવાનું છે V. તો Q બરાબર શું લખશો CV. થઈ ગયું. બે બાજુથી V નીકળી જશે એટલે C બરાબર આવશે C1 + C2 + C3. શું મળ્યું તમને? આ તો ત્રણે ત્રણનું કેપેસિટન્સ આ રીતે ગણી શકાય. જો મિત્રો અહીંયા ફરી યાદ કરાવું છું કે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરનું સમાંતર જોડાણ આપણે લીધું તો અહીંયા કેપેસિટરનો સરવાળો થાય છે. અવરોધમાં આ વસ્તુ ક્યારે આવે કે ત્રણ અવરોધો શ્રેણીમાં જોડેલા હોય તો એનું સમતુલ્ય અવરોધ R બરાબર R1 + R2 + R3 થાય. એટલે ફરીથી યાદ કરાવું છું કે અવરોધ કરતા કેપેસિટન્સમાં ઉલટું આવશે. બરાબર છે. સમજી લો આ કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે હોય, આ 3 માઇક્રોફેરાડે હોય અને આ 5 માઇક્રોફેરાડે હોય તો ટોટલ કેપેસિટન્સ કેટલું થશે તો 2 + 3 + 5 એટલે ટોટલ થઈ જશે 10 માઇક્રોફેરાડે. બહુ સરળ વાત છે. અહીંયા જો તમે બેટરીનું મૂલ્ય 10 વોલ્ટ લીધેલું હોય તો અહીંયા પણ 10 હોય, અહીંયા પણ 10 હોય અને અહીંયા પણ 10 હોય. બરાબર છે. એટલે આની અંદર આપણે નોટ કરવાનું છે કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પર વીજ સ્થિતિમાન એક સમાન તથા વીજભારનું વિભાજન થશે. સમજ પડી ગઈ? વીજભારનું વિભાજન કેવી રીતે થાય એ બધી વાતો આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીશું. હવે તમને n કેપેસિટર આ રીતે જોડેલા હોય, આ તો ત્રણ કેપેસિટરની વાત થઈ. આવા જો તમને n કેપેસિટરો આ રીતે જોડેલા હોય તો તમે શું લખશો? C બરાબર C1 + C2 + C3 - Cn. બરાબર છે. જો દરેકનું મૂલ્ય એક સમાન હોય એટલે કે C1 બરાબર C2 બરાબર C3 C4 - Cn અને n આપણે નામ આપી દઈએ, આનું C ડેશ બોલ દઉં. ચલો આ બધાનું મૂલ્ય આપણે C હોય કદાચ તો આપણો આન્સર શું થાય તો C કેટલી વખત તો n વખત. તો આપણો આન્સર શું આવે તો આપણો આન્સર આવશે NC. સમજ પડી ગઈ? સમજી લો એકનું મૂલ્ય 2, આનું મૂલ્ય પણ 2 અને આનું મૂલ્ય પણ 2 તો 2 કેટલી વખત n એટલે કેટલી વખત 3 વખત. તો તમે જવાબ ડાયરેક્ટ શું બોલશો 3 × 6. એકનું મૂલ્ય 2 એવું કેટલી વાર લીધું તમે 3 વખત તો 3 × 6 થઈ ગયા. સમજ પડી? સમજો 100 કેપેસિટર એક સરખા છે, દરેકનું મૂલ્ય 2 માઇક્રોફેરાડે છે. બરાબર છે. તો સમતુલ્ય કેપેસિટન્સ શું થશે? કેટલી વખત 100 વખત. એકનું મૂલ્ય કેટલું 2, 100 × 2 કેટલું આવશે 200. એટલે આ રીતે આપણે શોર્ટમાં ગણી શકીએ. આ વસ્તુ આપણને થોડી સમજ હોવી જોઈએ. બરાબર છે મિત્રો? તો કેપેસિટરનું આપણે શ્રેણી જોડાણ જોયું, કેપેસિટરનું આપણે સમાંતર જોડાણ. એના પરથી કેટલાક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીશું. શ્રેણી અને સમાંતર જોડાણની આપણે જે વાત કરી એમાં હું અહીંયા એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું અને શ્રેણી સમાંતર સમજવામાં શું ધ્યાન રાખવું એ પણ આપણે જોઈશું. શ્રેણી જોડાણની વાત કરું પહેલા કે શ્રેણી જોડાણમાં આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આવું હોય કે 3 કેપેસિટર અહીંયા આપણે જોડેલા આવેલા છે. બરાબર છે.
એકનું મૂલ્ય છે આપણને 3 માઇક્રોફેરાડે, બીજાનું મૂલ્ય છે 6 માઇક્રોફેરાડે અને ત્રીજાનું મૂલ્ય 2 માઇક્રોફેરાડે. આ ત્રણ જે કેપેસિટર છે, ત્રણ કેપેસિટરને આ રીતે જોડેલા છે. આ બેટરી છે. ઓકે, આ બેટરી વડે અહીંયા જોડેલા છે. આ ત્રણ કેપેસિટરનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો ત્રણે ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે શોધી શકાય? આ છે C1, C2 અને C3. ત્રણે ત્રણ શ્રેણીમાં બોલે છે ને અહીંયા. ચલો, શ્રેણી જોડાણ જો આપેલું હોય તો સમતુલ્ય કેપેસિટન્સ થાય 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આ શ્રેણી જોડાણ. તો આપણે અહીંયા લખીશું 1/3 વત્તા 1/6 વત્તા 1/2. હવે આનું આપણે નીચે અહીંયા લસા લઈને પણ કામ કરી શકીએ. અહીંયા એક બીજી પદ્ધતિ એવી પણ છે કે તમે બબ્બેનું કામ કરી નાખો, એટલે સીધું આ રીતે કામ કરો. તમે આ બેની ગણતરી પહેલા કરી દો પછી આની વાત કરો તો એકદમ સરળતાથી પતી જશે. જુઓ, આ બેનું સાદુરૂપ આપશો તો કેટલું થશે? 6 + 3 એટલે ઉપર આવશે 9, નીચે આવશે 6 × 3 = 18. એટલે આપણો આન્સર થશે 9/18. 9/18 એટલે કેટલું થશે? 1/2. 1/2 વત્તા 1/2 એટલે કેટલું થઈ ગયું? 1. સમજ પડી? અથવા તો આમ પણ સમજી લો. જુઓ, આ રીતે પણ કરી શકાય. આ 1/C છે, બરાબર છે ને? તો આપણે ઉલટું સમજવાનું. આ બેનું સાદુરૂપ આપી દેવાનું. કેવી રીતે? ડાયરેક્ટલી આ ઇક્વેશન ન વાપરવું હોય અને સીધું કામ કરવું હોય તો આ બેનો ગુણાકાર કરો. 6 × 3 = 18 ભાગ્યા 2 નો સરવાળો. કેમ કે બેની જ્યારે વાત કરતા હોય કે 1/C તો તમે લખો છો 1/C1 પ્લસ 1/C2. આ બેની જ વાતો કરો છો. તો તમે અહીંયા આવું લખશો 1/C બરાબર આવું લખવાના. ઉપર આવશે C1 પ્લસ C2, નીચે આવશે C1 C2. તો C શું થાય? તો આનું ઊંધું થઈ જાય C1 C2 upon C1 plus C2. તો આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો તમે આ સમીકરણથી લઈ શકો ને. જુઓ, 3 અને 6, 6 × 3 = 18, 6 વત્તા 3 એટલે 18/9. 18/9 એટલે તમારે જે જવાબ મળ્યો કેટલો મળ્યો? 2 માઇક્રોફેરાડ. તો આ બેનું સાદુરૂપ થયું 2 માઇક્રોફેરાડ. તો આ બેનું જે સમતુલ્ય બન્યું એ એક જ સમજી લો 2. આ બેનું સાદુરૂપ કેટલું બન્યું? 2. અને બીજો કેટલો છે? 2. ફરીથી આ વસ્તુ એપ્લાય કરો. C1 એટલે 2, આ બેનું ભેગું C1 એટલે 2 અને C2 એટલે 2. 2 × 2 નીચે 2 વત્તા 2 એટલે કેટલું થશે? 4/4. કેટલો જવાબ આવ્યો? 1. તો આમ પણ સમજી શકાય, આમ પણ સમજી શકાય. એટલે હું અહીંયા તમને કહું એ પ્રમાણે તમે આ કરશો વધારે બેટર હશે કે આ બેનું સાદુરૂપ આપવાનું, પછી એનો જે જવાબ આવે ને એની સાથે ત્રીજાની વાત કરી લેવાની. 2 નો ગુણાકાર ભાગ્યા 2 નો સરવાળો. આ રીતે 2 નો ગુણાકાર 6 × 3 = 18 ભાગ્યા 9 એટલે 2. 2 સાથે આ 2 એટલે 2 × 2 નીચે 2 વત્તા 2. તો આપણો જવાબ 1 થઈ જશે. એમ સમજ ન પડતી હોય તમે આ રીતે પણ જવાબ લઈ શકો છો, પણ આ થોડું લાંબુ થશે, પેલું એકદમ સરળતાથી પતી જાય. તો આ તમારો જે આન્સર આવશે C બરાબર કેટલો આવશે? 1 માઇક્રોફેરાડે. સમજી લેજો મિત્રો, બે રીતે કામ કરી શકો. આ જ વસ્તુ જો સમાંતરમાં આપી હોય તો સમાંતરમાં કોઈ મોટો પ્રશ્ન છે નહીં. કેમ કે એમાં આવું જ કરવાનું છે. આપણે આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર અને ત્રીજું કેપેસિટર, આ ત્રણેયને કોઈ ચોક્કસ બેટરી વડે અહીંયા જોડેલા છે. આનું મૂલ્ય છે 3 માઇક્રોફેરાડે, આનું મૂલ્ય 6 અને આનું 2. તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો સમાંતરમાં શું થાય? તો ત્રણેયનો સરવાળો કેટલો આવશે? તો 6 વત્તા 3 9 અને 2 એટલે કેટલો જવાબ આવશે? 11 માઇક્રોફેરાડે. બોલો મિત્રો, સમજ પડી? આ શ્રેણી જોડાણ, આ સમાંતર જોડાણ. પણ કેટલાક પ્રશ્નો એવા હોય કે આપણે થોડા સમજવામાં મુશ્કેલ પડતા હોય. બરાબર, થોડી બીજી વાત કરી લઉં કે આપણને કઈ આવું ઉદાહરણ આપ્યું છે કે જેમાં આપણે શ્રેણી સમાંતર સમજવામાં થોડી ભૂલ કરતા હોઈએ છીએ. જુઓ, અહીંયા કોઈ કેપેસિટર જોડેલું છે, બીજું કેપેસિટર કોઈ અહીંયા જોડેલું છે, અહીંયા કોઈ ત્રીજું કેપેસિટર જોડેલું છે,
અને બેટરી આપણને જે આપેલી છે એ બેટરી અહીંયા આપેલી છે, બરાબર છે. બેટરી અહીંયા જોડી છે, ત્રણ કેપેસિટર C1 C2 and C3 આ બેટરી છે, જે મૂલ્ય આપ્યું હોય 10 વોલ્ટ કે જે હોય. હવે તમે જોશો તો આ ત્રણ કેપેસિટર કયા જોડાણમાં છે, તો જે એની આકૃતિ આપેલી છે આકૃતિ વડે તમને એવું લાગશે કે આ ત્રણે ત્રણ સમાંતર જોડાણમાં છે, બરાબર છે મિત્રો. આ ત્રણ તમને દેખામાં એવું દેખાય છે કે આ ત્રણ કેપેસિટર 1 2 3 એ ત્રણે ત્રણ સમાંતરમાં જોડેલા છે અને બેટરી અહીંયા જોડેલી છે, તો આ ત્રણ સમાંતરમાં છે પણ એ બેટરી અહીંયા જોડેલી છે. હવે શ્રેણી સમાંતરનો મતલબ શું છે સમજી લો. શ્રેણી અને સમાંતર કોઈ એક બેટરીનો છેડો વિચારો ધન, તો એ છેડો જે જાય છે એ છેડો ત્રણે ત્રણમાં ડાયરેક્ટલી પહોંચતો હોય, ડાયરેક્ટલી જુઓ આ ધન, તો ધન છેડો જુઓ અહીંથી જંકશન પડ્યું તો એકમાં જાય છે, બેમાં જાય છે, ત્રણમાં જાય છે, તો આ ત્રણે ત્રણ સમાંતરમાં કહેવાય. પણ અહીંયા એવું નથી. જુઓ આ પ્લસ તમે વિચારો, આ પ્લસ છેડો બરાબર છે, આ પ્લસ છેડો કયામાં જાય છે, આ જંકશન પડ્યું તો કયામાં જાય છે, તો બેમાં જાય છે, એકમાં જાય છે. આ પ્લસ છેડો ત્રણમાં સીધો સીધો જાય છે, જેમ અહીંયા જાય છે. જુઓ આ C1 આ C2 અને આ C3, તો આ પ્લસ છેડો એકમાં ગયો, બેમાં ગયો અને ત્રણમાં પણ ગયો. પણ અહીંયા તમે જોશો તો પ્લસ છેડો જે છે એ પ્લસ છેડો 2 અને 1 માં જ જાય છે, તો સીધો ડાયરેક્ટલી કયામાં જાય છે, તો 1 અને 2. તો આ બે એકબીજાના સમાંતરમાં કહેવાય. એ બેમાં ગયા પછી બંને છેડા ભેગા થયા અને પછી ત્રીજામાં જાય છે. તો આનો મતલબ એવો થયો કે આ બે એકબીજાના સમાંતરમાં છે અને એની સાથે C3 શ્રેણીમાં છે. સમજ પડી? આ વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી છે, દેખાવામાં પણ એક સરખી લાગે છે. અહીંયા ત્રણ સમાંતરમાં દેખાય છે પણ એવું છે નહીં. બેટરી અહીંયા જોડી છે, બેટરી અહીંયા હોય તો આ ત્રણે ત્રણ એક સાથે સમાંતરમાં કહેવાય. એટલે સમાંતરમાં ક્યારે થશે કે બેટરીનો ધન છેડો જોવાનો, એ ધન છેડો ડાયરેક્ટલી બધા સાથે જોડાયેલો હોય. જુઓ એક સાથે, બે સાથે, ત્રણ સાથે ડાયરેક્ટલી જતો હોય તો સમાંતર. પણ અહીંયા શું થાય છે, 1 અને 2 માં જ જાય છે. આ છેડો ડાયરેક્ટલી 3 માં નથી જતો, ઇનડાયરેક્ટલી જાય છે. તો C3 આ બેને સમાંતરમાં નથી. તો આપણે શું કરીશું સમજી લો કે આ વેલ્યુ તમને આપેલી છે 2 માઇક્રોફેરાડે, આ વેલ્યુ તમને આપેલી છે એ પણ 2 માઇક્રોફેરાડે અને આ વેલ્યુ તમને આપેલી છે 3 માઇક્રોફેરાડે. તો આપણો આન્સર કેવી રીતે ગણશો? તો આ બે સમાંતરમાં એટલે શું થશે સરવાળો. તો આ કેટલું થઈ ગયું ટોટલ 4. આ સમાંતરમાં એટલે 4. તો આનું સમાંતર એટલે આ 4 થયું. 4 સાથે 3 શ્રેણીમાં. તો શ્રેણીમાં શું કરવાનું કીધું મેં તમને? તો આ બેનો જે જવાબ આવ્યો એટલે આનું આવું થાય કે ઉપર જે જવાબ આવ્યો તમારો એ 4 માઇક્રોફેરાડે, આ બેનું ભેગું. અહીંયા બેટરી છે અને અહીંયા એક બીજું કેપેસિટર, ત્યાં વેલ્યુ કેટલી છે 3 માઇક્રોફેરાડે. બરાબર છે. આ બે સમાંતરમાં નથી. કેમ? તો પ્લસમાંથી એકમાં જાય પછી બીજામાં જાય છે. તો આ બે શ્રેણીમાં કહેવાય. શ્રેણીમાં કેવી રીતે ગણવાનું કીધું? 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2. પણ મેં તમને કીધું ને સીધું ગણવું હોય તો બેનો ગુણાકાર ભાગ્યા બેનો સરવાળો કરી દો. તો આ બેનો સરવાળો ગુણાકાર કેટલો થયો? 4 3 12. તો આપણો આન્સર થશે c બરાબર ગુણાકાર ભાગ્યા નીચે સરવાળો. તો આપણો જવાબ થાય 12/7 માઇક્રોફેરાડે. આ વસ્તુને સીધું એપ્લાય કરવું હોય તો C1 C2 ભાગ્યા C1 C2 કરી દેવાના. એટલે 4 3 12 નીચે બેનો સરવાળો એટલે 7. આપણો આન્સર ટોટલ આનું પરિણામી ટોટલ કેપેસિટન્સ કેટલું થયું? 12/7 માઇક્રોફેરાડે. સમજ પડી ગઈ? આ રીતે આપણે અહીંયા કેપેસિટન્સ સમતુલ્ય ગણી શકીએ. એવી જ રીતે આપણે વીજભાર પણ ગણીશું અને એવી રીતે આપણે વોલ્ટેજની પણ ગણતરી કરીશું, જે ઝી અને નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આના પર આ તમે બેઝિક સમજી લેશો ને તેમાં તમને કોઈ તકલીફ નહીં પડે. દેખાવામાં બહુ મોટું લાગશે પણ વાસ્તવિકતા એવી હશે કે બહુ સરળતાથી આપણે એની ગણતરી કરી શકીએ છીએ.